એક બાજુ કાયદો વ્યવસ્થા કથળી રહી છે અને બીજી બાજુ અહીંયા રાજનીતિ ઉફાણો મારી રહી છે, કારણ કે ભાવનગર શહેરના મેયર દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું કે મને કોઈ દબાવી નહીં શકે. વીર રત્નાકર સંગઠન મહામંત્રી ભાવનગરની મુલાકાતે જવાના હતા અને એ પહેલા એમના દ્વારા નિવેદન આપ્યું હતું કે જો કોઈ મને દબાવવાનો પ્રયત્ન કરશે તો હું આત્મવિલોપન કરી લઈશ, ચીમકી ઉચ્ચારી હતી. પણ એ પછી મેયર સાહેબે અચાનક પલટી મારી દીધી અને આ ભળતી વાતો કરવા લાગ્યા. આમ તેમની વાતો પરિવારને કહેતો હતો, આ કરતો હતો, તે કરતો હતો, મને કોઈ દબાવતું નથી, ક્યાંય કોઈ સંગઠનમાં કે પછી પાર્ટીમાં કોઈ અસંતોષ નથી, વગેરે 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 વાતો કરી. પણ આ બધામાં મજા કોંગ્રેસે લઈ લીધી. ભાવનગર શહેર અને ભાવનગર ભાજપમાં અત્યારે ભડકો છે, જોવા મળ્યો છે. આંતરિક વિખવાદ છે તે સામે આવી રહ્યો છે. ભાવનગરના મનપાના મેયર જે છે, ભાવનગરના પ્રથમ નાગરિક, તેમણે ગઈકાલે રાત્રે ભાજપના ગ્રુપમાં એક મેસેજ વાયરલ કર્યો હતો અને જેમાં તેમણે આત્મવિલોપનની પણ ચીમકી આપી હતી. સમગ્ર કારણ શું છે આપણે સીધા જ મેયર સાહેબ પાસેથી જાણીએ. મેયર સાહેબ, શું કારણ હતું, શા માટે મેસેજ મૂકવામાં આવ્યો હતો? ભાવનગર મહાનગરપાલિકાના પ્રથમ નાગરિક તરીકે હું જ્યારે કામ કરી રહ્યો, ભાવનગરના લોકોની સેવાના માધ્યમ સાથે, સેવાના ધ્યેય સાથે હું કામ કરી રહ્યો, ત્યારે ક્યારેક નાના મોટા પ્રશ્ન કર્મચારી સાથે પણ થતા હોય. એક કર્મચારીથી, એસ્ટેટ વિભાગના કર્મચારીથી વારંવાર લોકોને તકલીફ થઈ રહી હતી, લારી ગલ્લાવાળાને, ફેરિયાવાળા લોકોને. તો મેં એમના વિભાગમાં જઈને મેયર હોવા છતાં વિનંતી કરી. અંદરોઅંદરની ખેંચતાણમાં જો મેયર પણ સુરક્ષિત નથી તો કઈ હદ તરફ ભાવનગરને લઈ જવા માગે છે? આ મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું ભાવેણા છે. જો અહીંયા મેયર પણ પોતાની જાતને સુરક્ષિત ન અનુભવતા હોય તો આ ભાજપે આટલા વર્ષોમાં કઈ રીતે શાસન ચલાવ્યું તે ભાવનગરની જનતા સમક્ષ ખુલ્લું થાય છે. ખાસ કરીને તમે વાત કરો તો કોઈ પણ વ્યક્તિ જ્યારે આત્મવિલોપનની ધમકી આપતી હોય ત્યારે પોલીસ એમના ઉપર અટકાયતી પગલાં લે છે, એમનું નિવેદન નોંધતી હોય. હું ભાવનગર પોલીસને પણ કહેવા માગીશ, શું આપ મેયર ઉપર અટકાયતી પગલાં લેશો કે મેયરનું નિવેદન નોંધશો? કે એ મેયરશ્રીએ એવું પણ કીધું કે હું ઘણાના રાજ ખોલીશ. તો મેયરશ્રી, તમે રાજ ખોલો, વિપક્ષ તરીકે અમે આપણી સાથે છીએ. ખૂબ જ સિનિયર કાર્યકર્તા છે અને વડીલ છે. કાંઈ પણ હશે તો સાથે બેઠીને પણ કાંઈ જે પણ કાંઈ મન દુઃખ હશે તો બેઠીને એમનું નિરાકરણ લાવવામાં આવશે. જો આંતરિક વિવાદ છે, ખાસ કરીને જે પ્રકારે પોસ્ટ મૂકી છે તેમાં આત્મવિલોપનની ચીમકી આપી છે અને કહ્યું છે કે જો આ પોસ્ટ માં એવું પણ થયું છે કે બધાના રાજ ખોલતો જાય આત્મવિલોપન પહેલા, એટલે આ તો આંતરિક વિવાદ છે એક પ્રકારનો. આંતરિક વિવાદ શું હોય? સાથે બેઠીને હળી મળીને જે પણ કાંઈ છે એ નિર્ણય કરી, એટલે પછી બેઠીને શાંતિથી જે પણ કાંઈ છે એ પરિવારના પ્રશ્ન નિરાકરણ લાવી દેશે. મારા ખ્યાલમાં નથી. જો બીજેપીના ગ્રુપ છે એમાં જ મૂકેલું છે તેમ છતાં છે આપને ખ્યાલ નથી. પણ મેં વાંચ્યું ત્યારે ડિલીટ થઈ ગયું, એટલે મારા ધ્યાન. પ્રાથમિક તપાસ કરતા એવી માહિતી સામે આવેલી છે કે હરેશભાઈ અને નીતિનભાઈને પોતાની બાજુમાં આવેલી દુકાન અને એની ઉપરનું જે મકાન છે એ બાબતે ઘણા બાબતથી લાંબા સમયથી ડિસ્પ્યુટ ચાલી રહ્યો છે. આની પહેલાં પણ સામાન્ય મારામારીની વાત સામે આવેલી હતી. ખાસ કરી જે હરેશ રાઠોડના પરિવારના સભ્યો અને નીતિન રાઠોડ, એમની વચ્ચે આજે સવારે આશરે 11 વાગ્યાની આજુબાજુ બોલાચાલી અને ઢીકાપાટુના માર મારેલા હોય એવી ઘટના